હેલો ડિયર સ્ટુડન્ટ, વિદ્યા નર્સિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો ફરીથી સોરી ફોર ધ કાલે આપણે એક વિડીયો અપલોડ નહોતા કરી શક્યા, બરાબર. એના માટે એક દિલથી સોરી. થોડીક તબિયત સારી ન હોવાના કારણે આપણે એક વિડીયોઝ અપલોડ નહોતા કરી શક્યા, બરાબર. બટ એના માટે આપણે આજે ફરીથી ફંડામેન્ટલ ઓફ નર્સિંગના જે એમસીક્યુ પાર્ટની અંદર આપણે જે 8મો પાર્ટ આપણો આજે આવી રહ્યો છે, તો આજે આપણે એની વાત કરીશું, બરાબર. તો વાત કરીએ કે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ જે આપણે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, જે તમારા એક્ઝામની અંદર માર્કિંગને સ્પીડઅપ અથવા તો સ્ટેપઅપ કરવા માટે એક જરૂરી એક સબ્જેક્ટ છે, જેનાથી તમારું સિલેક્શનની અંદર ચાન્સીસ તમારા બહુ વધી જાય છે સિલેક્શન આવવાના, બરાબર. તો એના રિલેટેડ થોડા ક્વેશ્ચન્સ છે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા, અને આગળ જે તમારી એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા છે. તો વાત કરીએ, પહેલો ક્વેશ્ચન છે જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે કમ્પ્રેશન ઓફ ધી ફોલોવિંગ નર્વ, બરાબર. કઈ કમ્પ્રેશન નર્વનું કમ્પ્રેશન છે? કોઝ ધ કાર્પલ ટનલ સિન્ડ્રોમ, CTS, કાર્પલ ટનલ સિન્ડ્રોમ. CTS ને શું કહીશું આપણે? કાર્પલ ટનલ સિન્ડ્રોમ. નીચેનામાંથી એવી કઈ નર્વ્સ છે જેનું કમ્પ્રેશન થવાના કારણે કાર્પલ ટનલ સિન્ડ્રોમ જોવા મળે છે? આઈ થિંક હું માનું ત્યાં સુધી દરેક સ્ટુડન્ટને એનો રાઈટ આન્સર આવડતો હશે, બરાબર. ઓકે. ઓપ્શન એ એક્ઝિલરી નર્વ, ઓપ્શન બી છે મીડિયન નર્વ, રેડિયલ નર્વ કે અલ્નાર નર્વ. ઓકે. એક્ઝિલરી નર્વની વાત કરીએ આપણે. એક્ઝિલરી નર્વ કમ્પ્રેશન ક્યારે જોવા મળે છે? કે જ્યારે પેશન્ટ ક્રચ વોકિંગ કરતું હોય. કેવું વોકિંગ? ક્રચ. હવે ક્રચ વોકિંગ એટલે શું પહેલાં તો તમને કહું. ક્રચ વોકિંગની અંદર કે જે તમે જોયું હશે કોઈ પેશન્ટને જ્યારે જે નીચેના જે લોઅર લિમ્બની ડિફોર્મિટી હોય છે, ત્યારે એ ખબર છે તમને કે એક તમારી એક્ઝિલાની અંદર એક ઘોડી લઈને પેશન્ટ ચાલતું હોય છે, એ ક્રચ વોકિંગ કહેવાય. જે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને તમે ક્રચ તરીકે કહેશો, અને એનાથી ચાલે ને ક્રચ વોકિંગ કહે છે. તો જ્યારે પણ એ ક્રચ વોકિંગ કરતો હોય ને ત્યારે એક્ઝિલરી નર્વ કમ્પ્રેશન થવાના ચાન્સીસ વધારે હોય છે, બરાબર. ત્યારે એક્ઝિલરી શું કહેવાય નર્વ્સ એક હોય છે એ કમ્પ્રેશન થવાના ચાન્સીસ વધારે હોય છે. બીજું કે રેડિયલ નર્વ્સ છે, અને બીજું છે અલ્નાર નર્વ. રેડિયલ અને અલ્નાર નર્વનો યુઝ તમે ક્યારે કરો છો? કે જ્યારે તમે એબીજી એનાલિસિસની અંદર એનાલિસિસ કરતા હોય છો, ત્યારે એલેન ટેસ્ટ જે કરો છો તમે, કયો ટેસ્ટ? જે એલેન ટેસ્ટ કરો છો, તો એલેન ટેસ્ટની અંદર રેડિયલ નર્વ અને અલ્નાર નર્વની પેટર્ન્સી ચેક કરવા માટે આપણે કરતા હોઈએ છીએ, બરાબર. અને ઓપ્શન બી જે મીડિયન નર્વ, તો મીડિયન નર્વ કમ્પ્રેશન થાય ને ત્યારે આપણને કાર્પલ ટનલ સિન્ડ્રોમ જોવા મળે છે. CTS એટલે કાર્પલ ટનલ સિન્ડ્રોમ જોવા મળે છે. ઓપ્શન બી આપણું રાઈટ આન્સર થશે. બીજું કે જે 4 નર્વ્સ છે, આ ચારે ચાર એક્ઝિલરી, રેડિયલ, મીડિયલ અને અલ્નાર, ક્યાંથી એનું ઉદ્ભવ સ્થાન કહીએ ને આપણે કે ઉદ્ભવ સ્થાન ક્યાંથી જોવા મળે છે? તો એક બ્રેકિયલ પ્લેક્સસ આવે છે આપણી બોડીની અંદર. શોલ્ડર હોય ને આપણો, ત્યાં એક બ્રેકિયલ પ્લેક્સસ જોવા મળે છે. શું જોવા મળે છે? તો બ્રેકિયલ પ્લેક્સસ. હવે પ્લેક્સસનો મતલબ થાય છે કે નર્વ્સ હોય ને એનું જે ગુચ્છું, એટલે કે નર્વ્સ જે જગ્યાએથી નર્વ ડિસ્ટ્રીબ્યુટ થતી હોય ને, એ દરેક નર્વ્સ ડિસ્ટ્રીબ્યુટ થાય એ પાર્ટને આપણે શું કહીએ છીએ? પ્લેક્સસ કહીએ છીએ. તો બ્રેકિયલ પ્લેક્સસમાંથી 4 નર્વ્સ નીકળે છે, જેને આપણે કહીએ છીએ રામુ. બરાબર. હવે રામુ એટલે કઈ? રામુ મતલબ આર ફોર રેડિયલ. આર ફોર કઈ કહી શકો તમે? આર ફોર રેડિયલ, બરાબર. એ ફોર કઈ કહી શકો તમે? એ ફોર એક્ઝિલરી. બી ફોર મીડિયન, એમ ફોર મીડિયન, અને યુ ફોર અલ્નાર. તો તમારે યાદ રાખવાનું છે કે એનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી જોવા મળે છે? તો બ્રેકિયલ પ્લેક્સસમાંથી જોવા મળે છે, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પેરાડોક્સિકલ રેસ્પાયરેશન. કેવા રેસ્પાયરેશન પૂછે આપણને? તો પેરાડોક્સિકલ રેસ્પાયરેશન કેન બી સીન ઇન ધ ફોલોઈંગ કન્ડિશન. નીચેનામાંથી કઈ કન્ડિશનની અંદર પેરાડોક્સિકલ રેસ્પાયરેશન જોવા મળશે? રિબ્સ ફ્રેક્ચર, અસ્થમા, ન્યુમોનિયા કે ન્યુમોથોરેક્સ. ન્યુમોથોરેક્સનો મતલબ થાય છે કે જે પ્લુરલ કેવિટી હોય છે, બરાબર. જે કેવિટીઝ હોય છે, તો પ્લુરલ કેવિટીની અંદર ન્યુમો મતલબ એર, તો એરનું એક્યુમ્યુલેશન થઈ જાય, એર ભરાઈ જાય પ્લુરલ કેવિટીની અંદર, તેને આપણે ન્યુમોથોરેક્સ કહીશું. ન્યુમોનિયાની અંદર શું થશે? તો લંગ્સની અંદર, બરાબર, શું જોવા મળશે? ફ્લુઇડ, બરાબર. ફ્લુઇડનું એક્યુમ્યુલેશન થશે, અથવા તમે એને કહી શકો વોટરનું એક્યુમ્યુલેશન થઈ શકે, જેનાથી નોર્મલ જે રેસ્પિરેશન થવા જોઈએ એ થશે નહીં, બરાબર.
નેક્સ્ટ આપણું એક ઓપ્શન છે કે ઓપ્શન સી, જે અસ્થમા છે. અસ્થમા એક એલર્જીક કન્ડિશન છે. અસ્થમા કેવી કન્ડિશન છે? એક એલર્જીક કન્ડિશન છે. એલર્જીક કન્ડિશન છે. અસ્થમા એક એલર્જીક કન્ડિશન છે. બરાબર. તો હવે ઓપ્શન કયો રહ્યો? ઓપ્શન બી, રિફ્રેક્ચર. બરાબર. જ્યારે રિફ્રેક્ચર જોવા મળે, બરાબર, જ્યારે પણ રિફ્રેક્ચર જોવા મળે ત્યારે પેરાડોક્સિકલ રેસ્પિરેશન જોવા મળે છે. કઈ રેસ્પિરેશન જોવા મળે છે? પેરાડોક્સિકલ રેસ્પિરેશન જોવા મળે છે. હવે તમને ક્વેશ્ચન થતો હશે કે પેરાડોક્સિકલ રેસ્પિરેશનનો મતલબ શું થાય છે? તો પેરાડોક્સિકલ રેસ્પિરેશનનો મતલબ થાય છે, બરાબર, તે જનરલ કન્ડિશન થઈ કરું જ્યારે તમે સોરી જ્યારે તમે શ્વાસ લેતા હોઈએ, બરાબર, વાત કરીએ આપણે, જ્યારે તમે શ્વાસોશ્વાસ જે રેસ્પિરેશનની પ્રોસેસ કરતા હોઈએ ત્યારે નોર્મલ કન્ડિશનની અંદર તમને કહું કે નોર્મલી શું થતું હોય છે? ઇન્સ્પાયરેશન, બરાબર, ઇન્સ્પાયરેશન, અને બીજું છે કે એક્સપાયરેશન. ઇન્સ્પાયરેશન અને બીજું આવશે એક્સપાયરેશન. બરાબર. તો જુઓ, ઇન્સ્પાયરેશનમાં શું જોવા મળે? જ્યારે તમે એર અંદર લેતા હો છે ત્યારે કેવું તમારું જે થોરેસિક કેવિટી હોય છે, જે તમારા એબડોમન હોય છે, એ શું થતું હોય છે? અપ થતું હોય છે. એટલે કેવું જોવા મળશે? અપ જોવા મળશે. કેવું? અપ. અને એક્સપાયરેશન કરો ત્યારે કેવું જોવા મળશે? ડાઉન. કેવું જોવા મળશે? ડાઉન જોવા મળશે. બટ જ્યારે પેરાડોક્સિકલ રેસ્પિરેશનનો પ્રોબ્લેમ હોય, જ્યારે કેવું? તો પેરાડોક્સિકલ રેસ્પિરેશનની અંદર જ્યારે ઇન્સ્પિરેશન કરો ને ત્યારે જે જગ્યાએથી તમારો જે ફ્રેક્ચર, જે રિફ્રેક્ચર થયું હોય છે, એ ત્યાં છે ને તમને એક ફ્લેલ ચેસ્ટ જોવા મળશે. હવે પેરાડોક્સિકલ રેસ્પિરેશનની અંદર ફ્લેલ ચેસ્ટ જોવા મળશે. યાદ રાખજો, તમારા એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. કેવી ચેસ્ટ જોવા મળશે? તો ફ્લેલ ચેસ્ટ જોવા મળશે, જેમાં તમારી જે રિબ્સ હોય છે એનો રિબનું એક ફ્રેક્ચર થયેલું હોય છે. બરાબર. એના બે ફ્રેક્ચર થયા હોય છે. એક રિબ્સની અંદર બે ફ્રેક્ચર થયેલા હોય છે, જેના કારણે જે બે ફ્રેક્ચરના કારણે જે ટુકડો જે રિબ્સનો છૂટો પડી જાય છે, એ જે છૂટો પડેલો ટુકડો હોય છે ને, એ જગ્યાએ જ્યારે તમે ઇન્સ્પાયરેશન કરો ને, ઇન્સ્પાયરેશન કરશો તમે, ત્યારે તમને એ પાર્ટ કેવો જોવા મળશે? ડાઉન જોવા મળશે. અને જ્યારે એક્સપાયરેશન કરશો ત્યારે એ ભાગ જગ્યાએ તમને અપ જતો જોવા મળશે. સો એને આપણે ફ્લેલ ચેસ્ટની અંદર પેરાડોક્સિકલ રેસ્પિરેશન જોવા મળે છે. કઈ ચેસ્ટની અંદર? તો યાદ રાખો, જે ફ્લેલ ચેસ્ટનો પ્રોબ્લેમ હોય છે તે આપણને પેરાડોક્સિકલ રેસ્પિરેશન જોવા મળશે. તમારા એક્ઝામની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે જે તમને બતાવી દીધું કે ફ્લેલ ચેસ્ટનો મતલબ શું થાય છે, પેરાડોક્સિકલ રેસ્પિરેશન શું થાય છે, નોર્મલ કન્ડિશન શું હોય છે, અને પેરાડોક્સિકલની અંદર કેવો પ્રોબ્લેમ જોવા મળે છે. સો આપણું રાઈટ આન્સર ઓપ્શન એ થશે. બરાબર. ઓપ્શન એ આપણું રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીશું કે ડેફિશિયન્સી ઓફ થાઇરોઇડ હોર્મોન મે કોઝ. હવે આપણને કોની ડેફિશિયન્સી પૂછી છે? તો થાઇરોઇડ હોર્મોનની ડેફિશિયન્સી પૂછી છે. બરાબર. તો આપણે નેક્સ્ટ જે આપણું લાસ્ટ લેક્ચર હતું એની અંદર આપણે હાઇપોથાઇરોઇડિઝમ, બરાબર, બે કન્ડિશન ભણેલા. એક કઈ? હાઇપોથાઇરોઇડિઝમ, બરાબર, અને બીજી હતી હાઇપરથાઇરોઇડિઝમ. કઈ હતી? હાઇપરથાઇરોઇડિઝમ. બરાબર. તો વાત કરીએ તો હાઇપોથાઇરોઇડિઝમની અંદર આપણે એડલ્ટની અંદર અને ચિલ્ડ્રનની અંદર બે કન્ડિશન ભણેલા. બરાબર. જ્યારે હાઇપરથાઇરોઇડિઝમને આપણે ગ્રેવ્સ ડિઝીઝ કીધેલું. શું કીધેલું આપણે એને? ગ્રેવ્સ ડિઝીઝ કીધેલું. બરાબર. હાઇપોથાઇરોઇડિઝમ જો એડલ્ટની અંદર જોવા મળે તો એને આપણે કહેતા હતા મિક્ઝોડીમા. શું કહેતા હતા આપણે? મિક્ઝોડીમા. જ્યારે ચિલ્ડ્રનની અંદર આપણે ક્રિટિનિઝમ કહેતા હતા. શું કહેતા હતા? સોરી, ક્રિટિનિઝમ આપણે કહેતા હતા. બરાબર. ક્રિટિનિઝમ અને મિક્ઝોડીમા. ચલો, ઓપ્શન છે કે ગ્રેવ ડિઝીઝ. ગ્રેવ ડિઝીઝને આપણે હાઇપરથાઇરોઇડિઝમ કહીએ છીએ. ડાયાબિટીસ મલાઇટસ સેકન્ડ ઓપ્શન છે આપણો. સેકન્ડ ઓપ્શન કયો છે આપણો? તો સેકન્ડ ઓપ્શન છે ડાયાબિટીસ મલાઇટસ. ડાયાબિટીસ મલાઇટસ જ્યારે ગ્લુકોઝ લેવલ ઇન્ક્રીઝ થાય, ગ્લુકોઝ લેવલ, તો જ્યારે બ્લડ સુગર ગ્લુકોઝ ઇન્ક્રીઝ થાય ત્યારે ડાયાબિટીસ મલાઇટસનો પ્રોબ્લેમ જોવા મળે છે. ઓપ્શન ડી છે ડાયાબિટીસ ઇન્સિપિડસ. તો ડાયાબિટીસ ઇન્સિપિડસની અંદર જ્યારે ડિક્રીઝ એન્ટી ડાયોરેટિક હોર્મોન, જે એડીએચનું લેવલ ડિક્રીઝ થાય તો આપણને ડાયાબિટીસ ઇન્સિપિડસનો પ્રોબ્લેમ જોવા મળે. બટ ઓપ્શન બી ક્રિટિનિઝમ જે ચિલ્ડ્રન્સની અંદર જોવા મળે છે તો એને હાઇપોથાઇરોઇડિઝમ ના કરે. ડેફિશિયન્સી મતલબ ઓછું, હાઇપો કહી શકો તમે. સો ઓપ્શન બી ક્રિટિનિઝમ આપણને
હાઇપોથાઇરોઇડિઝમની અંદર જોવા મળે છે. શું જોવા મળે છે? હાઇપોથાઇરોઇડિઝમની અંદર જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો, એનો રાઈટ આન્સર આપો. શું આવશે એનો રાઈટ આન્સર? બરાબર, ક્વેશ્ચન છે આપણો ધ પ્રાઇમરી ફંક્શન ઓફ ઇન્સ્યુલિન. હવે ઇન્સ્યુલિનનું ફંક્શન શું છે એની વાત કરીએ. બરાબર, બીજું પહેલાં તો તમને વાત કરું કે ઇન્સ્યુલિન પોલીપેપ્ટાઇડ હોર્મોન છે. કેવું છે? તો તમે વાત કરી શકો, પોલીપેપ્ટાઇડ હોર્મોન છે, જેની ક્યાંથી જોવા મળે છે? તો પેન્ક્રિયાઝમાંથી રિલીઝ થાય છે. ક્યાંથી સિક્રેશન થાય છે એનું? તો પેન્ક્રિયાઝની અંદર કયા સેલમાંથી? તો જે બીટા સેલ આવેલા હોય છે. બીટા સેલમાં બી કયા સેલ? તો લેંગરહાન્સના સેલ. કયા? લેંગરહાન્સ જે સેલ આવેલા હોય છે ત્યાંથી ઇન્સ્યુલિનનું સિક્રેશન જોવા મળે છે. કોનું સિક્રેશન જોવા મળે છે? ઇન્સ્યુલિનનું સિક્રેશન જોવા મળે છે. ચલો આખી તમને ચેનલ સમજાવી દીધી. બીજું કે કામ શું છે ઇન્સ્યુલિનનું, દરેકને ખ્યાલ હશે. દરેકની આપણા બરાબર અત્યારે ઇન્ડિયાની અંદર ઘરે ડાયાબિટીસનો પ્રોબ્લેમ જોવા મળે છે. જેમાં તમને ખ્યાલ જ હશે કે તમારા દાદા દાદી હોય, તમારા કોઈ વડીલ હોય તો જે પોતાની રીતે એક ઇન્જેક્શન લેતા હોય છે, અથવા તો ટેબ્લેટ મેટફોર્મિન આવે છે ચાલુ હોતો હોય છે. બરાબર, તો ઇન્સ્યુલિનનું કામ શું છે? તો જે ગ્લુકોઝ લેવલ ઇન્ક્રીઝ થયું હશે એને ડિક્રીઝ કરશે. તો ડિક્રીઝ ગ્લુકોઝ લેવલ જે ગ્લુકોઝ લેવલ હશે એને શું કરશે? એ ડિક્રીઝ કરવા માટેનું કામ કરે છે. બરાબર, ચલો ઓપ્શન જોઈએ. ટુ ડિક્રીઝ ધ પ્રોટીન લેવલનું કોઈ કામ નથી આની અંદર. ટુ ઇન્ક્રીઝ ધ પ્રોટીન લેવલ રિલેટેડ ટુ લીવર. જ્યારે લીવર ઇસ્યુ હોય ત્યારે પ્રોટીન રિલેટેડ પ્રોબ્લેમ જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ કે ઇન્ક્રીઝ ધ બ્લડ ગ્લુકોઝ લેવલ. ઇન્ક્રીઝ નહીં કરે, ઇન્સ્યુલિન ઇન્ક્રીઝ નહીં કરે, પણ ઇન્સ્યુલિન શું કરશે? તો જે બ્લડ ગ્લુકોઝ લેવલ હોય છે એ બ્લડ ગ્લુકોઝ લેવલને ઇન્સ્યુલિન ડિક્રીઝ કરશે. સો ઓપ્શન ડી આપણો શું થશે? રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઇસ્લેટ ઓફ લેંગરહાન્સ આર ફાઉન્ડ ઇન. હવે આગળ મેં તમને જસ્ટ હમણાં જ બતાવ્યું કે લેંગરહાન્સ જે સેલ હતા, ઇસ્લેટ ઓફ લેંગરહાન્સ સેલ, એ આપણને ક્યાં જોવા મળે? તો આપણને જોવા મળે પેન્ક્રિયાઝની અંદર. એક આપણો સિમ્પલ ક્વેશ્ચન, તમારો 1 માર્ક્સ લાવી શકે એવો સિમ્પલ ક્વેશ્ચન. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીશું કે ટાઈપ 1 ડાયાબિટીસ મલાઇટસ ઇઝ ઓલ્સો નોન એઝ. ટાઈપ 1 ડાયાબિટીસ મલાઇટસ હોય છે, જેને તમે બરાબર જે ડાયાબિટીસ મલાઇટસ જેમાં ગ્લુકોઝ લેવલ ઇન્ક્રીઝ જોવા મળે છે, એ જે ડાયાબિટીસ મલાઈ હોય છે એને તમે કયા નામે ઓળખી શકો છો? તો તમે એને એક્યુટ ઓનસેટ ડાયાબિટીસ મલાઇટસ, હા તમે કહી શકો. ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મલાઇટસ, યસ, બીકોઝ ઓફ આપણે એમાં ઇન્સ્યુલિન આપવાની જરૂર પડે છે. ઇન્સ્યુલિન જે સિક્રેટ કરતા જે સેલ્સ હોય છે ડેમેજ થવાના કારણે ઇન્સ્યુલિન પ્રોપર એમાઉન્ટમાં સિક્રેશન થતું નથી. સો આપણે એને બહારથી આપવું પડે છે. તો ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ તો છે. જુવેનાઇલ ડાયાબિટીસ પણ તમે એને કહી શકો. સો ઓલ ઓફ ધી અબોવ એટલે કે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી શું થશે? આપણો રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીશું કે 3 P's ઓફ ડાયાબિટીસ મલાઇટસ આર એક્સેપ્ટ. તો ડાયાબિટીસ મલાઇટસની અંદર મેં તમને કીધેલું એ પ્રમાણે આપણને શું જોવા મળે છે? તો ઇન્ક્રીઝ બ્લડ સુગર લેવલ. જે બ્લડ સુગર લેવલ આપણું ઇન્ક્રીઝ થયેલું હોય છે એને ડિક્રીઝ કરવા માટે આપણે ઇન્સ્યુલિન આપીએ છીએ. અને એના જે સિમ્ટમ્સ, જે એના ક્લાસિકલ સિમ્ટમ્સ તમે કહી શકો. કેવા? તો જે ક્લાસિકલ સિમ્ટમ્સ તમે કહી શકો એની વાત કરીએ તો એની અંદર આપણે 3 P's જોવા મળે છે. કેવા જોવા મળે છે? 3 P, જેની અંદર આવશે, જે દરેકને આવડતા હશે, પોલીયુરિયા. શું આવશે? પોલીયુરિયા. બીજું છે પોલીડિપ્સિયા. શું આવશે? પોલીડિપ્સિયા. અને ઓપ્શન મતલબ કે થર્ડ છે પોલીયુરિયા, પોલીડિપ્સિયા અને પોલીફેઝિયા. શું આવશે? પોલીફેઝિયા. બરાબર, શું આવશે? પોલીફેઝિયા. ચલો વાત કરીએ. ઓપ્શન એ છે આપણો પોલીયુરિયા. યસ, જોવા મળશે કે જે તમારું યુરિન હશે વધારે પાસ થતું જોવા મળશે ડાયાબિટીસ પેશન્ટની અંદર. દર 30 મિનિટ્સ અંદર એને યુરિન પાસ કરવા જવું પડે છે. બરાબર. નેક્સ્ટ છે પોલીડિપ્સિયા. યસ, એને ઇન્ક્રીઝ થર્સ્ટ વધારે લાગશે. શું લાગશે? તો જે થર્સ્ટ હશે, જે એની તરસ હશે વધારે થઈ જશે. બીજું છે કે પોલીફેઝિયા, એને ભૂખ વધારે લાગશે. એને શું? એપેટાઇટ એટલે કે ભૂખ.
એપેટાઇટ મતલબ કે ભાઈને ભૂખ વધારે લાગશે. સો ઓપ્શન એ, ઓપ્શન સી અને ડી એ તો આપણા રાઈટ આન્સર છે. બટ પોલીમેનોરિયા એટલે કે એને જે બ્લડ બરાબર જે એનું જે મેન્સ્ટ્રુએશન સાયકલ હશે એની જે ફ્રીક્વન્સી હશે એ વધી જશે. ના, એની ફ્રીક્વન્સી વધશે નહીં. એ ડાયાબિટીસના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે નહીં. સો ઓપ્શન બી આપણને પૂછ્યું છે એક્સેપ્ટ પૂછ્યું છે. સો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર થશે. ઓપ્શન બી આપણો શું થશે? રાઈટ આન્સર થશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ચલો જોઈએ આપણા નેક્સ્ટ ક્વેશ્ચનની. નેક્સ્ટ ક્વેશ્ચન કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એક્યુટ કોમ્પ્લિકેશન ઓફ ડાયાબિટીસ મલાઇટસ. હવે ડાયાબિટીસ મલાઇટસ હોય બરાબર, તો તમે ડાયાબિટીસ મલાઇટસના પેશન્ટની અંદર તમે શું આપશો? ઇન્સ્યુલિન આપશો. શું આપશો? ઇન્સ્યુલિન. હવે ઇન્સ્યુલિન શું કરશે? તો ઇન્સ્યુલિન બ્લડ ગ્લુકોઝ લેવલ હોય છે, જે બ્લડ ગ્લુકોઝ લેવલ હોય છે એ શું કરશે? ડાઉન કરશે. અને જો ઇન્સ્યુલિનનો ડોઝ વધી જાય તો એ વધારે ડાઉન કરી શકે છે. તો એને તમે કહી શકો હાઇપોગ્લાયસેમિયા. શું કહી શકો તમે એને? તો હાઇપોગ્લાયસેમિયા. તો ઓપ્શનમાં જો હાઇપોગ્લાયસેમિયા છે, ઓપ્શનમાં હાઇપોગ્લાયસેમિયા છે. યસ, હાઇપોગ્લાયસેમિયા જોવા મળે છે. બીજું ડાયાબિટીક કોમા. ડાયાબિટીક કોમા એટલે કે જે ડાયાબિટીસ મલાઇટસનો જે પ્રોબ્લેમ્સ હોય છે એને વધારે સિવિયર કન્ડિશનમાં કરશે. કેવી? વધારે કેવી બનાવી દેશે? તો સિવિયર બનાવી દેશે. તો જોવા મળશે ડાયાબિટીક કીટોએસિડોસિસ. ઓકે, ડાયાબિટીક કીટોએસિડોસિસ ક્યારે જોવા મળશે? તો જ્યારે પેશન્ટ ડાયાબિટીસ મલાઇટસનું જ્યારે જે પેશન્ટ હોય છે બરાબર, એ ડાયાબિટીસ મલાઇટસના પેશન્ટની અંદર પોલીયુરિયા બરાબર, પોલીયુરિયા હોય બરાબર, જેના કારણે પેશન્ટ કેવું જોવા મળશે? ડિહાઇડ્રેટેડ જોવા મળશે. કેવું જોવા મળશે? તો ડિહાઇડ્રેટેડ કન્ડિશનની અંદર જોવા મળશે. જેના કારણે એની અંદર વીકનેસને જોવા મળશે. કેવું જોવા મળશે? વીકનેસ જોવા મળશે. એનર્જી કેવી થઈ હશે? તો એની જે એનર્જી હોય એ ડાઉન થઈ ગઈ હશે. જેના કારણે એનર્જી લેવા માટે જે આપણી બોડીની જે ફેટ મોલેક્યુલ્સ આવેલા હોય છે એ ફેટ મોલેક્યુલ્સને બ્રેકડાઉન કરશે બરાબર. કોને? તો જે ફેટ મોલેક્યુલ્સ હોય છે એને શું કરશે? બ્રેકડાઉન કરશે અને એમાંથી કીટોન બોડીઝનું નિર્માણ કરશે. શું કરશે? કીટોન બોડીઝનું નિર્માણ કરશે અને એમાંથી શું કરશે? તો આપણી જે બોડી હશે ફેટમાંથી એનર્જી લેશે, જેના કારણે ડાયાબિટીક કીટોએસિડોસિસનો પ્રોબ્લેમ જોવા મળશે. કેવો પ્રોબ્લેમ જોવા મળશે? ડાયાબિટીક કીટોએસિડિસનો પ્રોબ્લેમ જોવા મળશે. સો ઓપ્શન ડી છે કે ઓલ ઓફ ધી અબોવ. યસ, ઓલ ઓફ ધી અબોવ આપણને જે કોમ્પ્લિકેશન છે આપણે ઓલ ઓફ ધી અબોવ કોમ્પ્લિકેશન આપણને ડાયાબિટીસ મલાઇટસના પેશન્ટની અંદર જોવા મળે છે. તો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ છે કે પ્રોટ્રુઝન ઓફ એબ્ડોમિનલ ઓર્ગન્સ. શું પૂછ્યું આપણને? કે જે એબ્ડોમિનલ ઓર્ગન્સ હોય છે એનું પ્રોટ્રુઝન મતલબ કે જે આપણી જે સ્કિન હોય છે એ વીક થઈ જશે. કેવી થશે? તો સ્કિન વીક થવાના કારણે એ જગ્યાએથી જે બી એબ્ડોમિનલ ઓર્ગન્સ હોય છે એને બહાર તમને જોવા મળશે. બહાર એટલે કેવું? એટલે કે બહાર નહીં જોવા મળે પણ ક્યાંથી? કે આપણે ત્યાંથી એની જે ડિસ્પ્લેસ થઈ ગયું છે ઓર્ગન એક જગ્યાએથી ડિસ્પ્લેસ થઈને બહારની સાઈડ આપણને જોવા મળશે બરાબર. બહારની સાઈડ એટલે કે માની લો કે ફોર એક્ઝામ્પલ તમને વાત કરું તો જોઈએ આપણે એ પ્રમાણે. ફોર એક્ઝામ્પલ માની લો કે આ તમારું ડાયાફ્રામ છે બરાબર. આ શું છે? ડાયાફ્રામ છે. અને આ શું આવે છે? આપણી ઇસોફેગસ આવે છે. ફોર એક્ઝામ્પલ માની લો કે અહીંયા તમારું લીવર છે. અહીંયા શું છે તમારું? તો લીવર છે. અહીંયા આ એક લીવર છે બરાબર. તો શું થશે? માની લો કે ડાયાફ્રામનો જે મસલ છે વીક છે બરાબર. ડાયાફ્રામનો મસલ્સ વીક હોવાના કારણે માની લો કે આ ડાયાફ્રામનો મસલ્સ હતો એ વીક હતો, જેના કારણે જે લીવર, માની લો કે લીવર તમારી બોડીમાં છે તો એ પ્રોટ્રુઝ થઈ જશે. એ શું થશે? લીવર પ્રોટ્રુઝ થઈ જશે અને ડાયાફ્રામને ક્રોસ કરી અને આપણને બહારની સાઈડ ફીલ થશે, ડાયાફ્રામની ઉપરની સાઈડ ફીલ થશે, જેને આપણે પ્રોટ્રુઝન કહીએ છીએ. શું કહીશું આપણે એને? તો પ્રોટ્રુઝન તરીકે ઓળખીએ છીએ બરાબર. એટલે વીક દિવાલમાંથી જે પણ એબ્ડોમિનલ ઓર્ગન બહાર આવે એને આપણે પ્રોટ્રુઝન તરીકે ઓળખીએ છીએ. ચલો, થ્રુ ડાયાફ્રામ ક્યાંથી જોવા મળશે? તો એબ્ડોમિનલ ઓર્ગન થ્રુ ડાયાફ્રામ, જે આપણે નીચે જોઈએ પ્રમાણે, થ્રુ ડાયાફ્રામ ઇન્ટુ થોરાસિક કેવિટી. એટલે કે માની લો કે ડાયાફ્રામ હતું તો ડાયાફ્રામ આપણે કયું ડાયાફ્રામ છે એ થોરાસિક કેવિટી એબ્ડોમિનલ કેવિટીને શું કરે છે? અલગ કરે છે. બટ જ્યારે ડાયાફ્રામને ક્રોસ કરી અને ઉપર જશે તો એ ક્યાં જોવા મળશે? આપણે થોરાસિક કેવિટીને જોવા મળશે. એટલે ક્વેશ્ચન કે છે આપણને કે પ્રોટ્રુઝન ઓફ એબ્ડોમિનલ ઓર્ગન થ્રુ ડાયાફ્રામ ઇન્ટુ થોરાસિક કેવિટી ઇઝ નોન એઝ. એને આપણે કયા નામે ઓળખીશું? બરાબર તમે નામ આપો. એને આપણે કયા નામે ઓળખીશું? ચલો, ડાયાફ્રાગમેટિક હર્નિયા કહીશું એને,
પહેલાં તો જે પણ આપણા એબ્ડોમિનલ ઓર્ગન્સ હોય છે એનું પ્રોટ્રુઝન થાય, બરાબર, એનું પ્રોટ્રુઝન જોવા મળે તો એને આપણે હર્નિયા કહીએ છીએ. શું કહીએ છીએ એને આપણે? હર્નિયા તરીકે ઓળખીએ છીએ. શું કહે છે ને આપણે? હર્નિયા. અને હર્નિયા બોડી પાર્ટ્સ, આપણે બોડીની અંદર જે અલગ અલગ પાર્ટ્સ આવેલા છે દરેક પાર્ટ્સની અંદર જોવા મળે છે, તેને ડિફરન્ટ બોડી પાર્ટ પ્રમાણે આપણે હર્નિયાને ક્લાસિફાય કરીએ છીએ. કયા કયા હર્નિયા આવેલા છે? એક છે ડાયાફ્રાગમેટિક હર્નિયા, સેકન્ડ છે એબ્ડોમિનલ હર્નિયા, પેલ્વિક હર્નિયા અને ઇંગ્વાઇનલ હર્નિયા. ઇંગ્વાઇનલ હર્નિયાનો મતલબ થાય છે તમારું ઇંગ્વાઇનલ રિજિયન હોય છે, બરાબર. કયા? તો જે ઇંગ્વાઇનલ જે રિજિયન હોય છે એની અંદર કોઈ બોડી પાર્ટ્સનું શું જોવા મળે? પ્રોટ્રુઝન જોવા મળે, તેને આપણે ઇંગ્વાઇનલ હર્નિયા કહીશું. પેલ્વિક હર્નિયા, પેલ્વિક બોડી પાર્ટ ત્યાં જોવા મળશે, પેલ્વિક આપણું આવેલું હોય છે ત્યાં જોવા મળે. એબ્ડોમિનલ હર્નિયા, જેની અંદર આપણે જોઈએ પ્રમાણે કોઈ લીવરનું અથવા તો બોડીના સ્પ્લીન આવેલા છે, જે ઇન્ટેસ્ટાઇન આવેલા હોય છે તેનું પ્રોટ્રુઝન જોવા મળે, આપણે એબ્ડોમિનલ હર્નિયા કહીશું. ડાયાફ્રાગમેટિક હર્નિયાની અંદર આપણે વાત કરીએ તો ઉપર આપણને કીધું એ પ્રમાણે કે એબ્ડોમિનલ ઓર્ગન થ્રુ ધ ડાયાફ્રામ ઇન્ટુ ધ થોરાસિક કેવિટી, ઇટ ઇઝ કોલ્ડ, આપણે ડાયાફ્રાગમેટિક હર્નિયા કરીએ છીએ. અને એક કઈ કન્ડિશન છે? તો એ કન્જેનાઇટલ કન્ડિશન છે. કેવી કન્ડિશન છે? તો એ કન્જેનાઇટલ કન્ડિશન છે, જેને આપણે કન્જેનાઇટલ ડાયાફ્રાગમેટિક હર્નિયા કરીએ છીએ. CDH, કન્જેનાઇટલ ડાયાફ્રાગમેટિક હર્નિયા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. મોસ્ટ કોમનલી જે ન્યૂબોર્ન બેબી હોય એની અંદર આ પ્રોબ્લેમ્સ જોવા મળે છે, બરાબર. તો ન્યૂબોર્ન બેબીની અંદર જે હર્નિયાનો પ્રોબ્લેમ હોય છે, તો હર્નિયા મોસ્ટ કોમન કયા જોવા મળે છે? તો કન્જેનાઇટલ ડાયાફ્રાગમેટિક હર્નિયા જોવા મળે છે. ચલો નેક્સ્ટ વાત કરીશું. નેક્સ્ટ છે કે સિયાલ્ડિનાઇટિસ ઇઝ ધ ઇન્ફ્લામેશન ઓફ, બરાબર. સિયાલ્ડિનાઇટિસ જે હોય છે એ કોનું ઇન્ફ્લામેશન હોય છે? બરાબર, ટંગનું ઇન્ફ્લામેશન. તેને આપણે શું કીધું? તેને આપણે શું કહે છે? ટંગના ઇન્ફ્લામેશન્સને આપણે શું કહીશું? બરાબર, જેને આપણે શું કીધું? ગ્લોસાઇટિસ કહીશું. શું કહીશું? તો ગ્લોસાઇટિસ તરીકે તમે કહી શકો છો ને, બરાબર. ગમ્સ, જેને તમે જિન્જીવાઇટિસ તરીકે કહી શકો છો. બીજું જો એક આપણો કેવો છે? એક મૂવેબલ પાર્ટ છે. જો એક શું છે? એક મૂવેબલ પાર્ટ છે. જ્યારે સલાઇવરી ગ્લેન્ડનું ઇન્ફ્લામેશન થાય ત્યારે આપણે સિયાલ્ડિનાઇટિસ તરીકે ઓળખીએ છીએ. તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. શું થશે? ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીશું આપણે કે એકેલેસિયા ઇઝ ધ કન્ડિશન. હવે એકેલેસિયા કન્ડિશન્સને આપણે શું કહીએ છીએ? તો એકેલેસિયાની અંદર શું જોવા મળે કે નોર્મલી જે ઇસોફેગસ હોય છે, તો નોર્મલી ઇસોફેગસની અંદર, બરાબર, જે સેલ જે આપેલા છે, એપિથેલિયલ સેલ જે આવેલા હોય છે, બરાબર, એ એપિથેલિયલ સેલ નોર્મલ કન્ડિશનમાં હોય ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ થતો નથી. બટ જ્યારે એબનોર્મલ કન્ડિશનની અંદર જોવા મળે, બરાબર, એબનોર્મલ કન્ડિશનની અંદર જ્યારે એપિથેલિયલ સેલ જોવા મળે ત્યારે આપણે જે સ્વેલોઈંગ આપણે કરીએ છીએ એની ડિફિકલ્ટી છે, સ્વેલોઈંગ ડિફિકલ્ટી જોવા મળશે. કેવી? સ્વેલોઈંગ ડિફિકલ્ટી જોવા મળશે, જેના કારણે પેરિસ્ટાલ્સિસ જે ડિસ્ટલ ઇસોફિગસ જે હશે આપણી, ત્યાં આગળ આપણને એબનોર્મલ પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ જોવા મળશે. કેવી? તો એબનોર્મલ પેરિસ્ટાલ્સિસ મૂવમેન્ટ જોવા મળશે, જેના કારણે ફૂડ આગળ ફર્ધર મૂવ કરી શકશે નહીં, બરાબર. તેને આપણે એકેલેસિયા કન્ડિશન તરીકે ઓળખીએ છીએ. તો એકેલેસિયાની અંદર શું કહી શકો તમે એને? તો ડિફિકલ્ટી ઇન ચુવિંગ્સ, બરાબર, એને નહીં કહી શકીએ. ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ, જેને આપણે ડિસ્ફેજિયા કહીએ, એને આપણે શું કહીએ છીએ? જેને આપણે ડિસ્ફેજિયા તરીકે ઓળખીએ. ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ એને ડિસ્ફેજિયા કહીશું. પેઇન ઇન સ્વેલોઈંગ, એને આપણે ઓડિનોફિઝિયા કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે ઓડિનોફિઝિયા તરીકે ઓળખીએ છીએ, બરાબર, ઓડિનોફિઝિયા. નેક્સ્ટ છે એબ્સન્ટ ઓર ઇનઇફેક્ટિવ પેરિસ્ટાલ્સિસ ઓફ ધી ડિસ્ટલ ઇસોફેગસ. યસ, સોરી, આપણે જો આગળ જોઈએ પ્રમાણે મેં તમને કીધું કે ડિસ્ટલ ઇસોફેગસની અંદર જે પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ હશે એબનોર્મલ થઈ જશે, જેને આપણે એકેલેસિયા તરીકે ઓળખીએ છીએ. તો ઓપ્શન ડી આપણો શું થશે? રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. ચલો નેક્સ્ટ વાત કરીશું. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે ક્લિનિકલ મેનિફેસ્ટેશન્સ ઓફ હાઇટલ હર્નિયા. હવે હાઇટલ હર્નિયાની વાત કરીએ કે હાઇટલ હર્નિયા કોને કહીશો તમે? તો હાઇટલ હર્નિયાની અંદર
બરાબર. એક હાઇટસ ફોર એક્ઝામ્પલ તમને બતાવું કે આ ડાયાફ્રામ છે. આ શું છે આપણું? તો આ ડાયાફ્રામ છે, બરાબર. આ એક ઇસોફેગસ આવે છે. આ શું આવે છે? ઇસોફેગસ આવે છે. તો ડાયાફ્રામ અને ઇસોફેગસ જે જગ્યાએ મળતા હોય ને ત્યાં એક હોલ આવેલો હોય છે. એક હોલ આવે છે, ત્યાંથી તમારી ઇસોફેગસ પાસ થતી હોય છે. તો આ જે હોલ હોય છે ને એને તમે હાઇટસ તરીકે ઓળખો છો. શું કહી શકો તમે એને? એને તમે હાઇટસ તરીકે ઓળખી શકો છો. એને તમે હાઇટસ તરીકે કરી દો. બટ જ્યારે એ જે હોલ આવેલો હોય છે ત્યાંના જે મસલ્સ હોય છે એ કેવા થઈ જાય? વીક થઈ જાય. કેવા થઈ જાય? વીક થઈ જાય. જેના કારણે જે એબ્ડોમિનલ ઓર્ગન્સ હશે, ફોર એક્ઝામ્પલ એ અંદર એ લીવર છે. તો આ જે લીવર નોર્મલી આવેલું હોય છે એ જે હાઇટસ પાર્ટ આવેલો હોય છે ત્યાંથી પ્રોટ્રુડ થઈ અને ઉપર આવી જશે. જેને આપણે હાઇટલ હર્નિયા તરીકે ઓળખીએ છીએ. હવે એના કારણે એ ભાગ વીક થવાના કારણે તમારી જે આઇસોફેગસ હોય છે ને એ કેવી થઈ જશે? નેરો થઈ જશે. એક તો કેવી થશે? નેરો થઈ જશે. બીકોઝ ઓફ જે ઇન્ટરનલ ઓર્ગનનું પ્રેશર ઇસોફેગસ પર લાગશે એના કારણે ઇસોફેગસ કમ્પ્રેસ થશે અને કેવી થઈ જશે? નેરો થઈ જશે. જેના કારણે જે પણ ફૂડ મટીરિયલ્સ હશે એ શું છે? રિગર્જિટેશન થવાના ચાન્સીસ વધી જશે. બીજું કે જે સ્ટમકની અંદર જે એસિડ હોય છે એ પણ રિફ્લક્સ થશે. જેના કારણે પેશન્ટને હાર્ટબર્ન એટલે કે પાયરોસિસ, જે તમને છાતીમાં જે બળતરા પડે છે એના પણ ચાન્સીસ વધી જશે. બીજું કે પેશન્ટ જ્યારે કોઈ ફૂડ લેશે અને એને જે ઉતારવાનું કામ કરશે તો સ્વેલોઈંગ વખતે એને ડિફિકલ્ટી જોવા મળશે. જેના કારણે વોમિટિંગ અને નોઝિયાની કન્ડિશન પણ જોવા મળે. તો ક્લિનિકલ મેનિફેસ્ટેશનની અંદર તમે વાત કરો તો ડિસ્ફેજિયા પણ ડિફિકલ્ટી જોવા મળશે, રિગર્જિટેશન પણ થશે અને હર્ટ પણ થશે. સો ઓલ ઓફ ધી અબોવ આપણો રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. બીજું તમારે એડ કરવું હોય તો શું જોવા મળે? વોમિટિંગ જોવા મળી શકે છે. એનોરેક્સિયા અને નોઝિયા પણ તમને જોવા મળી શકે છે. ચલો, તો આ જે આપણો હાઇટલ હર્નિયા રિલેટેડ ક્વેશ્ચન્સ હતો જે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. નેક્સ્ટ વાત કરીશું કે ઇન્ફ્લામેશન્સ ઓફ ગેસ્ટ્રિક મ્યુકોઝા. જે આપણું સ્ટમક આવેલું હોય છે એની અંદર જે મ્યુકોઝા હોય છે, બરાબર, એટલે કે ગેસ્ટ્રિક જે સેલ્સ હોય છે એનું ઇન્ફ્લામેશન થાય તેને આપણે કયા કન્ડિશન તરીકે ઓળખીએ છીએ? સ્ટોમેટાઇટિસ તમે કોને કહીશો? તો જે ઓરલ મ્યુકોઝા હોય છે, કેવી? તો ઓરલ મ્યુકોઝા હોય છે, તો અથવા તો તમે કહી શકો બકલ મ્યુકોઝાનું ઇન્ફ્લામેશન થાય તો એને તમે સ્ટોમેટાઇટિસ કહી શકો છો. ઇસોફેજાઇટિસની અંદર તમે કોનું? તો ઇસોફેગસ આવશે. કોણ આવશે? ઇસોફેગસનું ઇન્ફ્લામેશન થાય તમે ઇસોફેજાઇટિસ કહીશો. બટ જ્યારે ઓકે, તમને જસ્ટ આ રિમૂવ કરી દો એટલે તમને છે ને યાદ રહે. પણ જ્યારે ગેસ્ટ્રાઇટિસ એટલે જ્યારે સ્ટમકનું ઇન્ફ્લામેશન થાય અથવા તો ગેસ્ટ્રિક મ્યુકોઝાનું ઇન્ફ્લામેશન થાય ત્યારે તમે એને ગેસ્ટ્રાઇટિસ તરીકે કહી શકો છો. એટલે કે સ્ટમકનું ઇન્ફ્લામેશન જોવા મળે ત્યારે તમે ગેસ્ટ્રાઇટિસ તરીકે ઓળખી શકો છો. આ એક નોર્મલ ટર્મિનોલોજી હતી કે ગેસ્ટ્રાઇટિસ, સ્ટોમેટાઇટિસ, ઇસોફેજાઇટિસ શું છે, બરાબર. ચલો, નેક્સ્ટ આપણે વાત કરીશું કે નેક્સ્ટ છે આ આપણો લાસ્ટ ક્વેશ્ચન હતો. આજનો લેક્ચરનો આપણો લાસ્ટ ક્વેશ્ચન હતો. તો આજનો લેક્ચર તમને કેવો લાગ્યો તો એને તમે કોમેન્ટ કરજો, બરાબર. આપણી જે વિજયા નર્સિંગ ક્લાસીસ છે યુટ્યુબ ચેનલ એને તમે લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી દરેક સ્ટુડન્ટને આપણી ચેનલનો લાભ મળી રહે. દરેકને આપણું જે કન્ટેન્ટ જે રિઝનેબલ કન્ટેન્ટ છે, બરાબર, કે એ કન્સેપ્ટ સાથેનું જે કન્ટેન્ટ કહી શકો તમે, કે કોઈ પણ ક્વેશ્ચન આપણે કરીએ છીએ તે કન્સેપ્ટની સાથે ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ છીએ, બરાબર. જે તમારી એક્ઝામની અંદર મેઇન વસ્તુ છે કે કોઈ પણ ક્વેશ્ચન જે હોય ને એ તમને જેવો તમે ચોપડીમાં વાંચો ને સેમ ટુ સેમ બુકમાં વાંચો એવો ક્વેશ્ચન આવવાના ચાન્સીસ ઓછા હોય છે. બટ તમારો જો કન્સેપ્ટ ક્લિયર હશે ને તો તમે દરેક ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકો. તો આજનો આપણો આ લેક્ચર હતો. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર અમને જણાવશો, બરાબર. નેક્સ્ટ આપણે આપણો ફંડામેન્ટલ ઓફ નર્સિંગ અને મેડિકલ સર્જિકલ નર્સિંગ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક્સ છે એના રિલેટેડ આપણે વાત કરીશું, બરાબર. તો મળીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ. થેન્ક યુ સો મચ.